वलसाड़ जिला पंचायत में सोमवार को अध्यक्ष, उपाध्यक्ष समेत विभिन्न महत्वपूर्ण पदों पर सर्वसम्मति से नियुक्तियां की गईं। वलसाड़ सिविल अस्पताल परिसर स्थित नर्सिंग कॉलेज हॉल में उत्साहपूर्ण माहौल के बीच आयोजित प्रक्रिया में कोसंबा सीट की सदस्य श्रीमती हेतलबेन जीताभाई पटेल को जिला पंचायत अध्यक्ष चुना गया। वहीं डहेली सीट के सदस्य श्री शैलेश भाई नानूभाई पटेल को उपाध्यक्ष पद की जिम्मेदारी सौंपी गई। इसके अलावा उमरसाड़ी सीट से श्री प्रज्ञेश भाई बलवंत राय पटेल को कार्यकारी अध्यक्ष, पानेरा सीट से श्री जय भाई मुकुंद भाई त्रिवेदी को शासक पक्ष का नेता तथा आवधा सीट से श्रीमती अनिलाबेन हरीश भाई जोगारी को दंडक नियुक्त किया गया। इस अवसर पर भाजपा जिला अध्यक्ष हेमंत भाई कंसारा, सांसद धवल भाई पटेल, धर्मपुर विधायक अरविंद भाई पटेल, वलसाड़ विधायक भरत भाई पटेल और कपराड़ा विधायक जीतू भाई चौधरी ने सभी नवनियुक्त पदाधिकारियों को पुष्पगुच्छ देकर शुभकामनाएं दी। कार्यक्रम में भाजपा की जिला, तालुका एवं शहर संगठन के पदाधिकारी, जिला पंचायत सदस्य तथा बड़ी संख्या में कार्यकर्ता उपस्थित रही। जी हमણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટીનો પૂરા ગુજરાતમાં જ્વલંત વિજય થયો અને એમાં પણ વલસાડમાં 36 માંથી 32 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી અને આજે જ્યારે સામાન્ય સભા બોલાવીને આપણા જિલ્લા પંચાયતની ચૂંટણી હતી ત્યારે બિનહરીફ તરીકે અમારા ભારતીય જનતા પાર્ટીના હેતલબેન અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે। એ જ રીતે અમારા શૈલેષભાઈ નાનુભાઈ પટેલ જે ઉમરગામના વતની છે એ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને સાથે સાથે કારોબારી ચેરમેન તરીકે અમારા પ્રજ્ઞેશભાઈ જે ઉમરસાડી જિલ્લા પંચાયતમાંથી છે એ જીતીને આવ્યા છે અને જે રીતના અમારા મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે તે રીતે અમારી ટીમ વલસાડ અમારું કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, જિલ્લા પંચાયત હોય અને તાલુકા પંચાયત હોય સાથે મળીને સારામાં સારું કામ આપણા વલસાડ માટે કરશું ને વલસાડને કઈ રીતના સારો વિકાસ કરી શકે અને વલસાડની જનતાનું કઈ રીતના આપણે ઉપર સ્તર પર લાવી શકીએ એના માટે પૂરો પ્રયત્ન। જી અમારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટનું કામ છે, જે બાકી આપણા લોકલ સમસ્યા હોય એમાં પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય અને સાથે સાથે જે ખાસ કરીને રસ્તાઓ સારામાં સારા બને, વરસાદ પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ જાય એના પર પૂરો ધ્યાન આપવું તાકી વરસાદના સમય પર આપણા લોકોને કોઈ પણ જાતની હાનિ ના પહોંચે।